જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું અડદિયા। એના માટે મેં અહીંયા અડદનો લોટ લઈ લીધો છે। આ ઝીણો છે। આપણે ઝીણા લોટના અડદિયા બનાવીશું। કકરા લોટના પણ બનતા હોય છે, પણ આજે આપણે ઝીણા લોટના બનાવીશું। તો મસાલા આપણે બીજા જોઈ લઈએ। અહીંયા મેં ગોળ લીધો છે। આ દેશી ગોળ છે, અને બદામ ને કાજુને આ રીતે કટ કરી લીધું છે। અને અહીંયા સૂકું નારિયેળનું છીણ આવે એ લીધું છે। તમે સૂકું નારિયેળ આખું લાવીને પણ છીણી શકો છો, પણ મેં અહીંયા તૈયાર જ લીધું છે। બીજા મસાલા જોઈએ તો અહીંયા મેં સૂંઠ પાવડર લીધો છે, પછી આ કાટલું પાવડર લીધો છે, પછી આ ગંઠોડા પાવડર છે, એ આપણે જોઈશે એટલું નાખીશું, પણ અહીંયા મેં આ પેકેટમાં આવે એ જ લીધું છે। અને 50 ગ્રામ જેવો ગુંદર લીધો છે। આ પણ મેં તૈયાર દળેલો જ લીધો છે। બજારમાં આસાનીથી મળી રહે છે। તો આ બધું વસ્તુઓ જો તમારી પાસે દળેલો ગુંદર ના હોય તો તમે મિક્સરમાં દળી શકો છો। તો હવે આપણે સૌથી પહેલાં આપણે અડદના લોટને ધાબો દઈશું। એના માટે અહીંયા મેં 1 ચમચી ઘી અને થોડું એવું દૂધ લઈને આ રીતે ગરમ કરી લીધું છે। એ હવે આપણે અડદના લોટમાં નાખીશું, અને સરસ આપણે જેમ મોહનથાળનો ધાબો દઈએ એ રીતે આનો આપણે ધાબો દેવાનો છે। આપણે લોટમાં સરસ ધાબો દઈ દીધો છે, અને પછી ધાબો દીધા પછી ઘઉં ચારવાની ચાળણીથી ચાળી દીધો છે, એટલે આ રીતનો સરસ દાણો પડી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક કડાઈમાં ઘી લઈ લઈશું। તો અહીંયા મેં ઘી લઈ લીધું છે કડાઈમાં। ઘી ગરમ થાય એટલે આપણે લોટામાં નાખીને શેકવાનું છે। આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે લોટ આપણો આમાં નાખી દઈશું થોડો થોડો કરીને। આપણે લોટ નાખી દીધો છે। હવે આપણે આને ધીમા તાપે સરસ શેકવાનું છે। અત્યારે આપણે ઘી ઓછું જ નાખ્યું છે, પછી આપણે બીજું નાખવાનું છે, કેમ કે પહેલેથી જ આપણે વધારે ઘી નાખી દઈએ તો શેકતા બહુ વાર લાગે છે। અને જો આપણે પહેલાં થોડું ઘી નાખીને પછી પાછળથી ઘી નાખીને શેકીએ તો એ જલ્દીથી શેકાઈ જાય છે। સરસ સોનેરી થાય ત્યાં સુધી આપણે આને શેકાવા દેવાનું છે સરસ। બધું અસલ મિક્સ કરી લેવાનું છે। ઘણી જગ્યાએ આમાં માવો પણ નાખતા હોય છે, અડધો અડધ, પણ આપણે માવો નથી નાખવાનો, તો પણ આપણા અડદિયા સરસ સોફ્ટ બનશે, એકદમ પોચા। પણ થોડુંક આપણે શેકવામાં અને એમાં ધ્યાન રાખીએ એટલે આપણા અડદિયા માવા વગર પણ સરસ બને છે। આપણે થોડુંક એવું ઘી પાછું નાખી દીધું હતું, તમે જોઈ શકો છો। ને હવે આપણે સરસ આને શેકવાનું છે। તો લોટ સરસ મજાનો શેકાવા લાગ્યો છે, તમે જોઈ શકો છો। હલકો સોનેરી કલર આવવા લાગ્યો છે, પણ હજુ આપણે શેકવાનો છે સરસ, જ્યાં સુધી અંદર કણી ના પડે ત્યાં સુધી। અને આટલો લોટ શેકાતા શેકાતા આપણે એમાં આપણે 1 કિલો જેવું ઘી આમાં નાખી દીધું છે। લોટ આપણો કિલો જેવો હતો એટલા માટે, અને હજુ પણ આપણે થોડું ઘણું ઘી લાગશે, એટલે અડદિયામાં હંમેશા 1 કિલોથી થોડુંક વધારે ઘી હોય તો પણ ચાલે, અને 1 કિલો પણ હોય તો ચાલે, પણ અડદિયામાં થોડુંક ઘી વધારે હોય તો બહુ મસ્ત લાગે છે। એટલા માટે આપણે સરસ આ રીતે તાવી તો ફેરવતા જઈને આને શેકવાનું છે, કેમ કે આપણે ઘી જો ઓછું લઈએ તો પછી સાવ બધું કોરું કોરું લાગે, એટલા માટે તો આપણે થોડું થોડું કેમ નાખ્યું કે લોટ જલ્દી શેકાઈ જાય એટલા માટે। તો આપણો લોટ સરસ હજી શેકાવા દેવાનો છે। અને હવે આપણે જો કદાચ બધા મસાલા નાખીએ અને ઓછું ઘી લાગે તો આપણે 2 થી 3 ચમચી જેવું ઘી લાગશે, વધારે નહીં, કેમ કે અંદર આપણે ટોપરાનું છીણ પણ નાખવાના છીએ, એ ઘી પી જાય છે, એટલા માટે સરસ લોટ શેકવો જરૂરી છે। અને તમે સરસ લોટ શેકશો એટલે આપણો અડદિયાનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે। એટલે મેન આમાં વસ્તુ જે છે લોટ શેકવાનું જ છે। તો સરસ લોટ શેકવાનો છે, અને મીડિયમ ગેસ ઉપર આપણે લોટને શેકવાનો છે, ગેસ વધારે નથી કરવાનો, અને કન્ટિન્યુ આ રીતે તાવી તો આપણે અંદર ફેરવતા રહેવાનું, એટલે બધી બાજુથી લોટ સરખો શેકાય। અને અહીંયા મસાલા જે આપણે મેં પહેલાં બતાવ્યા હતા એ બધા 2 તતન આ 32આનો પાવડર જે છે એ મેં 2 ચમચી લીધો છે, સૂંઠ પાવડર મેં 3 ચમચી લીધો છે, અને ગંઠોડા પાવડર મેં 3 ચમચી લીધો છે। એ રીતે બધા મસાલા મેં આમાં લઈ લીધા છે,
આમાંથી મસાલા તમે તમારા હિસાબથી ઓછા કે વધારે કરી શકો છો, પણ આપણે શિયાળાના વસાણા તરીકે બનાવીએ છીએ એટલે મસાલા થોડાક વધારે હોય તો બહુ મસ્ત લાગે છે. અને આ મસાલા આપણાને હેલ્થ માટે પણ બહુ સારા હોય છે, એટલે મસાલા તો નાખવાના જ, પણ જો તમને ઓછા પસંદ હોય તો એક ચમચી તમે ઓછું કરી શકો છો, પણ મસાલા તો તમે જરૂરથી નાખજો, એનાથી જ અડદિયાનો ટેસ્ટ સારો આવે છે. તમે જોઈ શકો છો આપણા અડદિયાનો લોટ સરસ શેકાઈ ગયો છે. એકદમ આપણે બિલકુલ ઝીણો લોટ લીધો હતો, પણ તો પણ કેટલી મસ્ત આપણા અડદિયામાં કણી પડી છે, તમે જોઈ શકો છો. અને આ રીતનું એકદમ સરસ સોનેરી થાય એટલે હવે આપણે આમાં ગુંદ નાખીશું, કેમ કે આપણે ગુંદ અલગથી તળવાનો નથી, ડાયરેક્ટ આમાં નાખી દેવાનું છે, એટલે સરસ શેકાઈ જશે. ગુંદ અહીંયા વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલો મેં ગુંદ લીધો છે. સરસ મિક્સ કરી લેવાનું છે. ગરમ હોય એટલે સરસ ગુંદ આપણો તળાઈ જશે. આ રીતે સરસ સરસ ચલાવવા માંડવાનું છે તાવી તો. આ રીતે આમાં જ નાખી દઈએ એટલે ગુંદ બધો સરસ ફૂલી જતો હોય છે. આપણે આમાં ગોળનો પાયો પણ નથી કરવાનો, બધું જ મસાલા આપણે આમાં ભેળવવાના છે. અને નાખવા ટાણે આપણે ગેસ હવે ધીમો કરી દેવાનો છે, ગેસ ફૂલ નથી કરવાનો બિલકુલ. જોઈ શકો છો ગુંદ આપણો સરસ મજાનો ફૂલી ગયો છે. અંદર ગુંદ નાખીને બધો ગુંદ આપણો અંદર શેકાઈ જાય ત્યાં સુધી આપણે આને અંદર ચલાવવાનું છે. ઉતાવળ નહીં કરવાની અને દળેલો જ ગુંદ લેવાનો. જો તમે મોટો કાકડી વાળો લેતા હોય તો એને પહેલા તમારે ઘીમાં તળી લેવાનું, પછી જ નાખવાનો, કેમ કે જો મોટો ગુંદ હોય ને આપણે આમાં તળવા જઈએ તો પછી એ લોટ બળી જાય છે, એવું થાય છે. એટલા માટે જો ઝીણો હોય તો જ આમાં નાખીને શેકવાનો. હવે આપણે જે ગોળ કાતરીને રાખ્યો છે એ આપણે આમાં નાખવાનું છે. તમે જોઈ શકો છો મેં ગોળ બધો આમાં નાખી દીધો છે. હવે આપણે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે આને સરસ ફેરવવાનું છે. અને ગુંદ મેં અહીંયા દેશી બાવળનો ગુંદ લીધો છે, જે બધા જ ખાઈ શકે છે. તે બધું સરસ મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો બધો ગોળ સરસ આમાં ઓગળી ગયો છે અને સરસ ઘી પી ગયો છે. હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલું ઘી નાખીશું, કેમ કે હજી આપણે ટોપરાનું છીણ પણ નાખવાનું છે, એટલે વધારે હજી ઘી પીશે. એટલા માટે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે ઘી નાખવાનું છે. અહીંયા મેં ઘી નાખી દીધું છે અને બધું આપણે સરસ મિક્સ કરી દઈશું. બધું મિશ્રણ ગરમ જ છે એટલે ઘી સરસ ઓગળી જશે, ગરમ કરીને નાખવાની કોઈ જરૂર નથી. હવે જે આપણે ટોપરાનું છીણ રાખ્યું હતું એ નાખવાનું છે. એમાંથી આપણે થોડુંક બચાવશું, બધું નહીં નાખી દઈએ. ઉપર ગાર્નિશિંગ માટે આપણે 2 ચમચી જેવું રાખીશું. અને જે આપણે બધું કાજુ બદામને એવું કાપીને રાખ્યું હતું એ પણ નાખી દઈશું. આ બધું છેલ્લે નાખવાનું, કેમ કે આ બધું જો બહુ ગરમ હોય નાખીએ તો બળી જાય છે. એટલા માટે બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે જે આપણે પાવડર કાઢીને રાખ્યા છે એ નાખીશું. આને પણ સરસ બધું મિક્સ કરી લઈશું. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે કોઈ મોટો તાસ કે એવું હોય એમાં આપણે આને થાળી દેવાનું છે. આપણે સરસ થાળીમાં આ રીતે અડદિયાને પાથરી લીધો છે. હવે આપણે ઉપરથી બદામ અને ટોપરાનું છીણ નાખી દઈશું. અને જો તમારે આ રીતે અડદિયો વાળવો હોય તો તમે આ રીતે પણ વાળી શકો છો. ટ્રેડિશનલ રીતે આ રીતે વાળવામાં આવે છે, પણ હું અહીંયા તાસમાં ઠારું છું. પણ જો તમારે આ રીતે વાળવો હોય તો પણ આસાનીથી તમે જોઈ શકો છો મેં કેવી રીતે વાળ્યો છે. એ રીતે તમારે આ રીતે હાથની મદદથી આપણે વાળી શકીએ છીએ. તો તમારે જો આ રીતે વાળવું હોય તો પણ વાળી શકો છો, જોઈ શકો છો તમે. અને આ રીતે તાસમાં પણ ઠારી શકો છો. તો હું અહીંયા આની ઢેફલી પાડવાની છું. હવે આપણે આને 2 કલાક માટે ઠંડો થવા દઈશું, પછી આપણે કટ કરીશું. તો તૈયાર છે. શિયાળામાં ખાવાની મજા જ પડી જાય એવો આપણો અડદિયા પાક. તો આ શિયાળામાં તમે જરૂરથી બનાવજો અને મને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને તમે અડદિયા બનાવો છો કે નહીં એ પણ મને કહેજો. તો જો તમને મારા અડદિયા પાક ગમ્યો હોય અને તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.